નમસ્કાર દોસ્તો, પબ્લિક સ્પીકિંગની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી સાથે છે ડોક્ટર પિનલ પટેલ કે જેઓ સ્કિન અને હેરના સ્પેશિયાલિસ્ટ છે. એમણે ડોક્ટર હતા, એમને પબ્લિક સ્પીકિંગ શીખવાનો ઇન્ટરેસ્ટ જાગ્યો, એમનું એક સપનું હતું, એમનો એક શોખ હતો અને છેલ્લા 15 દિવસથી આપણી સાથે વર્કશોપમાં જોડાયેલા હતા અને આજે એમની બેચ સક્સેસફુલી કમ્પ્લીટ થાય છે. તો આજે એમની પાસેથી જ જાણીએ કે એમના 15 દિવસનો અનુભવ કેવો રહ્યો. યસ ડોક્ટર સાહેબ. સૌથી પહેલા તો આ ઇન્સ્ટિટ્યૂટ વિશે હું તમને વાત કરું. આ ઇન્સ્ટિટ્યૂટ સાથે અત્યાર સુધીમાં જેટલા વ્યક્તિઓ સંકળાયેલા છે એ બધાના મેં રિવ્યુ અને વિડીયોઝ સરના જે યુટ્યુબ ચેનલ છે એના માધ્યમથી મેં જોયેલું છે. એનાથી હું ખરેખર ખૂબ જ પ્રેરિત થયો છું. કેમ કે આ ઇન્સ્ટિટ્યૂટમાં બિઝનેસમેનથી લઈને નાના સ્ટુડન્ટ સુધીના દરેક વ્યક્તિઓ અહીં આવેલા છે. એટલે મને કંઈક આ ઇન્સ્ટિટ્યૂટ વિશે લાગી આવ્યું કે આમાં કંઈક હશે. એટલે મને જરૂર એવી ઈચ્છા થઈ કે હું એક વખત આ ઇન્સ્ટિટ્યૂટમાં જાઉં. યોગેશ સર વિશે આમ આપણે વાત કરીએ તો ઓલ ઓવર બધા બહુ વાતો કરતા હોય છે, પણ 15 દિવસની અંદર મેં એમના જે અનુભવ જોયા છે, એમનું જે જ્ઞાન જોયું છે એની હું તમને વાત કરું. સૌથી પહેલા તો અહીંયાથી તમને જે એટીટ્યુડ અને કોન્ફિડન્સ જે શીખવાડવામાં આવે છે ને બહુ મહત્વની વસ્તુ છે. અહીંયાથી તમને કોઈ જ્ઞાન આપવામાં નથી આવતું કે અહીંયા તમને કોઈ કથા કે એવી કોઈ વાતો કરવામાં નથી આવતી. અહીંયાથી તમને એ જ વસ્તુ શીખવાડવામાં આવે છે, અંદરથી તમારો જે ફિયર છે, ડર, એને તમે કેવી રીતે બહાર કાઢી શકો છો. તમારી પાસે જે નોલેજ છે એ નોલેજ તમે કેવી રીતે બહાર તમારા ધંધા વ્યવસાયમાં વાપરી શકો છો. સમાજને કેવી તમે સારો ઉદ્દેશથી તમારું જે જ્ઞાન છે તેને શેર કરી શકો છો. એ વસ્તુ જ અહીંથી તમને શીખવાડવામાં આવે છે. મારી નજર સામે મારી સાથે જોડાયેલા ઘણા ખરા વ્યક્તિઓ અહીંથી જે શીખીને ગયા, જે પહેલે દિવસે શું બોલતા હતા અને આજે 15 દિવસ પછીના જે શું રિવ્યુ છે મને ખુદને ખબર છે. એટલે આ ઇન્સ્ટિટ્યૂટમાં હું ખરેખર યોગેશભાઈ વિરડિયાનો ખૂબ ખૂબ આભારી છું. એને કાયમ માટે હું એઝ એ મારા ગુરુ તરીકે સ્વીકારું છું અને જ્યારે પણ મારે એમની જરૂર પડશે ત્યારે હું કાયમ માટે હેલ્પ લઈશ. યોગેશભાઈ વિરડિયા અને આખી ટીમનો ખરેખર હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર તમારો યોગેશભાઈ વિરડિયા, મારા ગુરુ તરીકે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અરે